સુરતમાં વર્ક પરમિટ અને વિઝા આપવાના નામે ઠગાઈ થઈ। વર્ક પરમિટ અને વિઝાના નામે 42 લાખ રૂપિયા પડાવ્યા। આ તમામ જે લોકો હતા તેમને લંડન અને ન્યુઝીલેન્ડના સપના બતાવી અને ઠગાઈ કરવામાં આવી। ઇકોસેલ પોલીસ મથકમાં 4 સમય ફરિયાદ દાખલ થઈ છે। વિઝા માટે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી હતી અને તે જાહેરાત જોઈને કેટલાક લોકો જે છે ત્યાં ગયા હતા। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, 42 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે, કેટલા લોકો છેતરાયા છે અને જેણે જાહેરાત આપી હતી તે મુખ્ય સંચાલક કોણ હતા આ જે એજન્સીના? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આ એજન્સી આવેલી છે। જાણકારી સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકી હતી કે વિદેશ જવા માટે વિઝા અને વર્ક પરમિટ મળશે તેવી આ જાહેરાત મૂકી હતી। ત્યારે લોકોએ છે તેનો સંપર્ક કર્યો હતો ત્યારે આ સંચાલકોએ છે તે તેમની પાસેથી જે કહેવાય કે રૂપિયા લઈ લીધા હતા। આશરે 42 લાખ રૂપિયા લઈ લીધા હતા અને જે કહેવાય કે ત્યારબાદ જે કોઈ પણ પ્રકારના વિઝા અને વર્ક પરમિટ નહીં આપી હતી અને હાથ ઉપર કરી દીધા હતા। સમગ્ર મામલે જે ભોગ બનનાર લોકો છે તે આ જે કહેવાય કે ઉમરા પોલીસ મથકે પહોંચ્યા હતા। જાણકારી જે ફરિયાદ છે તે ઇકોસેલમાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને આ વિઝા આપવાના જે યુ વિન કંસલી નામના જે લોકો છે, સંચાલકો છે, તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે। અત્યારે ઇકોસેલ છે તે આ આરોપીની શોધખોળ હાથ ધરી છે અને વાત કરીએ તો જે 42 લાખ રૂપિયાની માતબર રકમ લઈ લીધી છે તો અનેક લોકો ભોગ બન્યા હોય તેવી આશંકા વ્યક્ત કરી છે। અત્યારે તો એક વ્યક્તિ છે જેણે ફરિયાદ નોંધાવી છે, પરંતુ અનેક લોકો જે કહેવાય કે આના ભોગ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।